નર્મદામાં ચૂંટણીનો જંગ, દેડિયાપાડામાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન, કેસરિયા રંગે રંગાયું દેડિયાપાડા, હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ, સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ભાજપના રણશિંગા, જીતનો આશાવાદ. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને દેડિયાપાડા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દેડિયાપાડાને શેકદાની જિલ્લાની તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે. આ દ્રશ્યો છે દેડિયાપાડાના, જ્યાં ભાજપના ઉમેદવારો એક ભવ્ય રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા કૂચ કરી હતી. બેન્ડ વાજાના તાલે નાચતા ગજતા કાર્યકરોને ભારત માતા કી જયના ગગનભેદી ભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાજપ દ્વારા દેડિયાપાડા તાલુકાની મોરજડી, દેડિયાપાડા 1, દેડિયાપાડા 2 અને ચિકદા તાલુકાની ચિકદા તેમજ આંબાવાડી એમ કુલ 5 જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાવાઈ છે. ઉમેદવારોની વાત કરીએ તો દેડિયાપાડા 1 થી રીતેશકુમાર વસાવા, દેડિયાપાડા 2 થી મુક્તિબેન વસાવા, મોરજડીથી કાશીબેન વસાવા, અંબાવાડીથી અશ્વિનભાઈ વસાવા, ચિકદા બેઠક પરથી અંબાબેન વસાવાએ મેદાનમાં ઝંપલાવ્યું છે. આ શક્તિ પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શને વિરોધક પક્ષોમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. હવે જોવાનું રહેશે કે મતદાનના દિવસે આ જનમેદની મતોમાં કેટલી પરિવર્તિત થાય છે. રિપોર્ટર મલેક વિનાસ, દેડિયાપાડા. આજે ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયત, બધા જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે. સવારમાં 11 કલાકે નવા ચિકદા તાલુકાના ફોર્મ ભરાયા. ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે દેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં, ઉપસ્થિતિમાં, તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે. આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો ઉત્સવનો ઉત્સાહ હતો, એ જોતા હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું. હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું. એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર હતું. એટલે આ પ્રકારનો જે આજે માહોલ હતો, એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ દેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે. અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે. ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે. એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે. અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે. અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે. અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે. અમારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે. તો અમારા ઉમેદવારો પણ એવા જ છે. જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે. હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે. તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી, જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે, અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે. એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે. તો આશા રાખું છું
કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચેગડાની અને ડેડિયાપાડાની ને સાતબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ.